નમસ્તે મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 11 યુનિટ નંબર 2 રીડ નંબર 1 ઓટોફેબ ટેકનોલોજી પાર્ટ 2. મિત્રો, પાર્ટ 1માં આપણે જોયું કે ઓટોફેબ ટેકનોલોજી સમાજ પર કેવી અસર કરે છે. ગ્રાહક પોતાની ઈચ્છા અનુસારની અને પોતે ડિઝાઇન કરેલી વસ્તુના સહ ઉત્પાદક બને છે અને વસ્તુની ગુણવત્તા અને ટકાઉપણું પણ વધે છે. વસ્તુનું રિસાયકલ થતાં પર્યાવરણને પણ લાભ થાય છે. હવે આગળ જોઈશું પાર્ટ 2. મિત્રો, ઓટોફેબ ટેકનોલોજીના ઉપયોગથી શરૂ થયેલા ઉદ્યોગો કેવા પ્રકારના લાભ આપશે એનો પહેલો પોઈન્ટ બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે વધારે સારી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન થશે. નેક્સ્ટ પોઈન્ટ મોર રિસાયકલ એટલે વધુને વધુ રિસાયકલ થશે, એટલે જૂની વપરાયેલી કે ફેંકી દેવા જેવી વસ્તુને પુનઃઉત્પાદિત કરીને નવી ચીજવસ્તુઓ ઉપયોગમાં લઈ શકાય તેવી બનાવાશે. હવે આપણે જોઈએ નંબર 3, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ગામડાના ક્રાફ્ટ વર્કર, કલા કારીગરીનું કામ કરનારા કારીગરો રિટર્ન એટલે પાછા ફરશે. ગામડામાં તેમનું પુનઃ આગમન થશે. ઇફ mass production loses its economic advantage, huge centralized factories would disappear. જો જથ્થાબંધ ઉત્પાદનથી આર્થિક લાભ ગુમાવાશે, એટલે આર્થિક લાભ ન થશે, તો મોટી મોટી અને વિશાળ ફેક્ટરીઓ, કારખાનાઓ અદૃશ્ય થશે. They will be replaced by smaller and community based facilities. તેને સ્થાને નાના સમુદાય ઉપર આધારિત સગવડોમાં વધારો થશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. ભૌતિક ચીજ વસ્તુઓ, માલ સામાન બનાવવા માટે જરૂરી એવા માનવ પ્રયત્નોમાં સતત ઘટાડો થતો જોવા મળશે. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. ગ્રાહકોને તેના સ્થાનિક માલિકો અને ઉત્પાદકોની દુકાનના ઓપરેટરો દ્વારા વધારે સારી સેવાઓ ઉપલબ્ધ કરાશે. થસ આમ આ રીતે ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝડ. કારખાનાઓનું વિકેન્દ્રીકરણ થશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ. અને પ્રાકૃતિક રીતે, કુદરતી રીતે ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર એટલે કલા કારીગરીમાં નિપુણ, કુશળ એવા ગામડાના કારીગર વર્ગ વિલ બી બેક વિથ અ બેંગ, ખૂબ જ પોતાની નામના સાથે, એટલે પોતાની આવડત અને કલાના ઉપયોગને માટે પરત થશે. નેક્સ્ટ પેરેગ્રાફ. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ
નવી વૈદ્યકીય કે તબીબી સારવારો. Soon, the scale of AutoFab will shrink to nanostructure level. ટૂંક સમયમાં જ ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષાના બનશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. પછી નવા ઉત્પન્ન કરેલા વૈદ્યકીય સાધનોનું કદ દવાના પરમાણુ કરતાં વધારે મોટું નહીં હોય. એટલે કે દવાની નાની ગોળીના કદ કરતાં પણ વધુ નાના કદના તબીબી સાધનો બની જશે. It will be possible to reconstruct ratified tissues. સમર્થિત ટિશ્યુ એટલે કે સજીવ કોષનું કદ, સજીવ કોષને પુનર્નિર્માણ કરી શકાશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને પરિપક્વ ટિશ્યુ એટલે પરિપક્વ સજીવ કોષનું કદ નાનું બનાવી શકાશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. મનુષ્યનો જીવનકાળ સતત વધશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ લોકોની તંદુરસ્તી સુધરશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ એવું લાગશે કે પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. એવું લાગશે કે લોકો દર્દ કે વેદના વગરના તેમના શરીરની ડિઝાઇનમાં ફેરફાર કરી શકશે. નેક્સ્ટ પેરેગ્રાફ. The combined effect of such changes could be dramatic. આવા ફેરફારોની સંયુક્ત અસર નાટ્યાત્મક બનશે. ઇટ ઇઝ બિલીવડ ધેટ એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ થોડા વર્ષો પછી અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી એક નાનો પર્વતીય શિખર ઉપર રહેનારો સમાજ could be self-sufficient with a collection of fabricators and a solar power generator. આવા પ્રકારના સાધનો અને સૌર શક્તિથી ચાલતા જનરેટર વડે સ્વનિર્ભર એટલે કે આત્મનિર્ભર બનશે. As the methods of AutoFab advance, જેમ જેમ ઓટોફેબની પદ્ધતિનો વિકાસ થતો જાય છે તેમ તેમ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન મહત્વનું કે ઓછું મહત્વનું બનતું જાય છે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ will be capable of rearranging molecular structures to generate any object from them. અદ્યતન ઓટોફેબના યંત્રો તેમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ તેના અંશોને ફરીથી ગોઠવીને બનાવવાની ક્ષમતા ધરાવતા થશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ. પ્લાસ્ટિકના દૂધના જગ અને જૂના પંચર થઈ ગયેલ કારની ટ્યુબના અંશ could be molecularly rearranged to get a new table lamp. એ અંશોને ભેગા કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. નેક્સ્ટ પેરેગ્રાફ. highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. ઉચ્ચ કક્ષાના સુધારાવાળી
ઓટોફેબ ટેકનિક આપણી બધી જ ભૌતિક ઈચ્છાઓને પૂરી કરશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music, and scientific discovery. આ સિદ્ધિને પરિણામે કલા, સંગીત અને વૈજ્ઞાનિક સંશોધનનો સુવર્ણયુગ ઉગશે. બટ પરંતુ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ સીધો સવાલ, સીધો પ્રશ્ન એ છે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, શું લોકો આવી આઝાદી ઈચ્છે છે? એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને શું એ આઝાદી દ્વારા તેમને આનંદ પ્રાપ્ત થશે? ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, ઘણી વખત એવું જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. ઘણી વખત જીવનમાં એવું જોવા મળે છે કે લોકો જે ઈચ્છે છે એ પ્રાપ્ત કરી લેવામાંથી સૌથી વધારે સંતોષ પ્રાપ્ત થાય છે એવું નથી. બટ પરંતુ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એ પ્રાપ્ત કરવા માટે જે મહેનત કરે છે એમાં એમને વધારે સંતોષ પ્રાપ્ત થાય છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમનિટી, મનુષ્ય જાત માટે સૌથી મોટી ચુનૌતી, સૌથી મોટો પડકાર એ છે કે એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવરસેલ્વ્સ. મનુષ્ય જાતિ માટે સૌથી મોટો પડકાર એ છે કે જ્યારે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન, સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે આપણે આપણા પોતાના માટે અર્થપૂર્ણ, એટલે સાચા અર્થમાં ઉપયોગ કર્યો છે તે નક્કી કરવું. એટલે કે આપણે એ વસ્તુનો સાચી રીતે ઉપયોગ કરીએ છીએ કે નહીં એ નક્કી કરવાનો છે. તો મિત્રો, અહીં આ યુનિટ સમાપ્ત થાય છે અને આ યુનિટમાં આપવામાં આવેલી ગ્લોસરી ઉપર હવે આપણે એક નજર કરી લઈએ. ગ્લોસરી મીનિંગ્સ. ઓટોમેટેડ, કમ્પ્યુટર ગાઈડેડ, કમ્પ્યુટર દ્વારા માર્ગદર્શન મેળવેલ. મેનિપ્યુલેટ, મેક ચેન્જીસ ઇન ધ, ગુણધર્મોમાં ફેરફાર કરવો. પ્રોપર્ટીઝ, કેરેક્ટરિસ્ટિક, લાક્ષણિકતા. લાયબિલિટી, રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. ડિક્લાઇન, ડાઉનટર્ન અથવા રિડક્શન, પડતી થવી, ઓછું થવું કે ઘટવું. કમ્પેન્સેશન, બેનિફિટ, રિપેરેશન, લાભ, વળતર. બેંગ, સડનલી, એકાએક. શ્રિંક, મિનિમાઇઝ, નાનું કરવું, ઓછું કરવું. મોલિક્યુલ, પાર્ટિકલ, અંશ. રેટિફાઈડ, પરમિટેડ, મંજૂરી મેળવેલ. તો મિત્રો, ટેકનોલોજીનો વિકાસ, આધુનિક ઉપકરણો, મશીનરી, યંત્રોનો ઉપયોગ વધે, કમ્પ્યુટરાઇઝ સાધનોનો ઉપયોગ કરીએ
પરંતુ સાચા અર્થમાં યોગ્ય ઉપયોગ કરવો એ આપણા હાથની વાત છે. મિત્રો, અહીં તમે પણ કોમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટનો ભલે ઉપયોગ કરો, પરંતુ તેનો સુયોગ્ય ઉપયોગ કરો એવી સલાહ સાથે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને જરૂર લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અને જો તમે આવા જ પ્રકારના વિડીયો જોવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો, જેથી આવનારા નવા વિડીયો અંગેની જાણકારી તમને નોટિફિકેશનથી મળતી રહે. ઓકે, તો આવા જ પ્રકારના મજેદાર વિડીયો લઈને ફરી પાછા જલ્દી મળીશું. બાય.